ખબર ના પડી. શું વાત કરેલા વિરાજ તું? લવ તો પડે તો હજી ચાનું ચડાવવાની. આ મારા દીકરા આખા મેલમ ડાયો છોકરો તું યાર. એ બેજા. એ પગલા આવું કરે તું? હું કશું કરું છું? આવ ભોજો તારી મમ્મી સવાંતીથી ભોજો. કચરો વાળતો તું કશું નીકળતો પાહો એમ કે વેવડી. એ પગલા અનર્થ થઈ ગયો અનર્થ. પેલા શું થયું? હોતું જ નહીં હારું વેવડી. પેલા શું વાત કરેલા વિરાજ તું? અરે હા પગલા, હા સાચી વાત અલા. પણ મને ખબર ના પડી. ખબર ના પડી તો તે શું થયું એમ ચમ કીધું? હલા એ તું દિવાળી પર ભોળા ચમ બિસ્કાવા એવી તો શું વાત થઈ એ તો તું મને કે. પગલા એ રહેવા દે તું મોઢામાંથી બોલજે તું શું કામ માટે આવ્યો અહીંયા? એ પગલા લોખંડ નું છોડી સ્ટીલ નું લાયા એટલે મતલબ એક્ટિવા. લોખંડ નું છોડીને સ્ટીલ નું લાયા? એક્ટિવા? લોખંડની સાયકલ છોડીને સ્ટીલ નું એક્ટિવા લાયા? હા પણ લાયો કોણ એ તો બોલ. અલા આપણો પેલો અમથો કાકો લાયો. અલા પણ એમાં શું બહુ મોટી વાત? એ તો કોઈક આડોશી પાડોશી નું કઈ એના શેઠ નું લઈને આયા હશે એ રહ્યા. અલા પગલા એમના શેઠ નું નહીં, એરિયા લાયા હન ઉપર જય દ્વારકાધીશે લખાઈ દીધું લાલો લાલો. શું વાત કરાય વિરાજ તું? જે વ્યક્તિ આ જવાર સુધી સાયકલ માં ભમતો હતો ને હોજ પડે એટલે એક્ટિવા લઈ દીધું. નવાઈ લાગે યાર મન તો આ તો. હા હવે તને ખબર પડી મારા બધા એક્સપિરેશન ની આવું કરતો તો હવે ખબર પડી ને તને? હા હાલા હવે ખબર પડી. હેડ આપણે બાજી હરજી ફટાફટ હરજી. સાયકલ થી આ એક્ટિવાની સફર બહુ મુશ્કેલ તો રહી પણ પાર તો પડી જ ગઈ. ને આ દરમિયાન મેં મારી હાથોળો ઘસીએ ને સોપડા માઇસીન લગાઈ મારી હાથોળો કાળી મેસ થઈ ગઈ. પણ ખરેખર ભગવાને મારા હું જોયું ખરા મારા દ્વારકાધીશે. જય દ્વારકાધીશ. એ એનિક પેલા સામે ઉભા અમથા કાકા ને એ હાલા એ તો અમથા કાકા છે. એ તો નવું એક્ટિવા ના લાયા. હા વાત સાચી. અલા હેડ એમની જોડે જઈને જોઈએ એમનું એક્ટિવા. ચાલ. તમને ગમી લા? આખી જિંદગી ચેનો ચડાય કરી હવે ઘેડા ઘર પર તો લાવવું પડે ને. હવે તો મારા પગે હરતા નહીં. લવ તો પડે તો હજી ચાનું ચડાવવાની. આ મારા દીકરા આખા મેલમ ડાયો છોકરો તું યાર. તું સમજી ગયો મારી વાત. એક કામ કર ને બેટા આ સાયકલ ચોકડી મૂકતો હોય. અમથી આને યાર આ તો તારા પગ મારી લેવા લાવ. ફર્સ્ટ ક્લાસ જોઈ લે એક્ટિવા લાવ યાર. ચોલ્લા બોલ્લા કર પ્રસાદ બરસાદ ચડાય તો મેલાવણ ખુશ કરી દે યાર. વાહ વાહ મારા પગના દુખાવાની દવા લાવી દીધી ખરા હો તમે. જલ્દી ચોલ્લા કર. આખો જાક શીખર તું ગજબ એક્ટિવા લાયા યાર. શાંતિ રાખ ને યાર. તને કોઈ ખબર પડે ના પડે ને શું થાય રો? શું પાછળ સાયલેન્સ હતું? આ નહીં એક્ટિવા ના તો કયું? અલા એ પગલા આ રો આપણો વ્હાઈટ કલર નો ઘોડો જો. અલા હા બમતા કાકા આ તો ઘોડો નહીં ઘોડી નહીં આ તો ઠાઠ્યું. અલા એ નવું લાવ્યું ઠાઠ્યું ના કહેવાય. ખબર પડે કે જો આ તારી કાકી ચોલ્લા કરે દેખાતી નહીં? એ ઢબુડા આ જો નવું એક્ટિવા દેખાય? જો બધું કેવું લખેલું ફર્સ્ટ ક્લાસ એક્ટિવા જો એ દર્પણ છે. આ ઘોડો કહેવાય ને. આ તમે ઘોડાના સર્વિસ કરાવીએ બાકી આ બીજા પોચનું મોડલ આવી રહ્યું. અલા એક કોમ કોના પોચનું કે 25 નું હોય. આ ઘોડો તો ઘોડો જ કહેવાય સમજો ને. અને કોઈ આખા મેલામ કોઈને ખબર ના કહેતો નહીં કોઈ ના સમજો. સર્વિસ કરાવીને બધું જ કરે. યાર તો થોડું આગળ લેવરાય યાર. લા પગલા મિલના લા સાયકલ માં એક્ટિવા ઉપર તો આવ્યું ને. વાત સાચી. લે આગળ લેવરાય દે હરજી. અલા લઈ લે યાર તારા હું કરું. અલા લઈ લે યાર. હા તમે આટલું કહો તો લઈ લઈએ આપણે લઈ લઈએ. અરે જાફરાન છો ચલાવવાની તમે? મને જાફરા કીધું મારે ચલાવું જ નહીં. અલા બેસ ને યાર. હવે અમથા કાકા રહેવા તો મારે ચલાવું જ નહીં. અલા બેસ ને યાર. એ બેજા કાકા જો અમથા કાકા જો
ચાવી આલો એના અરે ચાવી લગાવેલી જ છે યાર. ઘણી વાંચો ભમાય ભમાય ગયો ગયો તો આ ભટકો ખાલી એક સેજ જ અડ્યું જ છે ખાલી. ના ના કોઈ નહીં થયું, કોઈ નહીં થયું, કોઈ નહીં થયું, કોઈ નહીં થયું. કોઈ નહીં તો અમદાવાદ જવા દો એના હું જઉં. આ ચાવી કોણ કરશે કરું. અમથા કાકા 25 નું મોડલ હોય કે 5 નું મોડલ હોય પણ ખરેખર મસ્કા જેવી ગાડી, મસ્કા જેવી ખરેખર મજા આવી ગઈ. ઉતર પગલા મારે તારે કાકી ફરવા જવું યાર. ઉતરે પારકા મુરે પોન ચાર્યું ખબર નહીં પડતી તું મારી અંદર એવું તો શું જોઈ ગયો મને બોલ કરી રહ્યો હે હું જોઈ ગયો તું હે છે મંડી પર એટલી ટાઈટ રે. ઉતર ભાઈ ઉતર ના ભૈયા તમે બે લડવામાં ઊંચા નહીં આવતા છે ખબર શું કરો લા જતો રહો આ ચાવી તો ફેરવો જાવ દો કાકી બેજો અડો જવો હવે જવું હોય તો ફરવા ચલો. અલા પગલા હા તે કદી હાથીને એક્ટિવા ચલાવતો જોયું ના હાથીને તો નહીં જોયા પણ આ ગેડાને જોયા બી હાલે જ એક્ટિવા લઈ જતા. ભાઈ એક નહીં બે હા એ તો હું હવા રહેતી હશે ખરી નહીં રહેતી હોય આગળ પાછલા ટાયરમાં. એ તો કહું વિરાજ હા એક કામ કરીએ હા આપણે અમની પાછળ લઈને જઈએ મારું બાઈક. વાત સાચી હા? વાત સાચી હો. પડી ના જાય બળી જશે ને તો ઉપાધિ કરાવશે ફ્રેક્ચર થઈ જશે તો તો હેડ, હેડ. થાય તો ચાલો પણ આ તો કોકની ઉપર પડો તો ઓહો તો ધરતી મને પૂછશો બાઈક કાઢ બાઈક કાઢ બાઈક કાઢ એ બગલા ઉભરે ઉભરે શું હલા તમે જતા તમે ટોકો નહીં કબી કોઈને. એ બગલા મને લઈ જા પ્લીઝ લઈ જા ને મને. હા વિરાજ બચ્ચોને રાસ્તા કાટ लिया એક વાર કાળી બિલાડી રાસ્તો કાપી જાય ને તો વાંધો ના આવે પણ આ છોકરાઓ મારો રસ્તો કાપે ને મને સહેજે ગમતું નહીં. આવું કરશું હું કરે લઈ જવું પડશે હેડે તું હેડ હા જલ્દી દોડ બજા હેડે પાછળ બેવું મને આગળ બેવું મને પાછળ બીક લાગે. લા બેસ ના તું બેહવાળી કરજે ભાઈ. ના બેક અલા બેહી જજે હેડજે બેસ હેડ બીજા બેઠો હા બેસ. બકા મજા આવે ને કે મજા આવે મજા મજા આવે આવે ને ધીમે ધીમે હા ધીમે ધીમે હો એ અલા વિરાજ અબ્બી હાલતો છે કે નીકળે એટલે ઓનો છે ચો જતા રે જોજે લા. એ તો કહું છે કે રાજકાલ થી રોણક્યું આવી ગયું હું એ તો કહું છું જોજે બગલા ઓલે જલ્દી જો પેલું તું પડ્યું છે કે જલ્દી જો જલ્દી ઉપાડી ઉભી ઉત્તર કલા તું એ ઉભો સ્ટેન્ડ કર અલા પણ એક્ટિવા ચલાવવાળા અમથા કાકા ને અમથી કાકી શીખર કો ગોદ ઓ ગયા શિખર અહીંયા દેખાતા નહીં ગયા કોઈ રે અલા નહીં મળ્યા યાર અહીંયા કશી દેખાતા નહીં ખેતરોમાં તને મળ્યા તને ગયા કો પેલા વેળા જો અમથી કાકી એ હોવા રે બાપરે બાપરા એ અક્ષાય તો મને પસાડી નાખી. જલ્દી કાકાને એક્ટિવા આવડતું નતું મને તો ફેંકી ભુવાય બોલ એ દેખાતા નહીં એ તો કોઈ અમથા કાકા કો શીખર વચક બેઠા હશે જો બેઠા નહીં હોય ઉપર પોટલા કયા તમે લોકો એવા અમથા કાકા કો જા અમને મેં ભલે બેઠા અહીંયા અમથા કાકા બધીના પોટલા કર્યા અમથા કાકા હા શું થયું તમને અલા વિરાજ આ જોજો અમથા કાકા ને અલા પણ અમથા કાકા તમને થયું કઈ રીતે આ બધું અને એક્ટિવા તો પડ્યું અમે નહીં હા અલા પગલા હા ચકલી ઉડી ગઈ યાર. હા એ તો તમારા મોઢા પરથી દેખાયા અલા એક બીજાના મોઢા જોયા વગર એમને ઉભા કરો પેલા બધું અલા એ પડશો એ લપસી ગયા અમથા કાકા તમને ચલાવતા નતો આવડતું તો આ લાયા શું કરવા અલા પગલા મને આવડી જશે યાર તું શાંતિ રાખ ને યાર. અલા અમથી કો ગઈ અમથી અમથી સુરક્ષિત છે અમથી બરોબર છે તમારે અમથી કાકા ટેન્શન ના લો અમથી મને અમથી બતાવો. અમથી હોમી બેઠી છું અને મારું એક્ટિવા એ એક્ટિવા તો પિક્ચર પૂરું એક્ટિવાનું તો શું થયું? ગાડીમાં કોઈ પ્રોબ્લેમ નથી એ તો કાલ ગેરેજમાં અમુક કરાવી દઈશું અલા છોટુડા પ્રોબ્લેમ નથી તો ગેરેજ માં ઉભા લઈ જાય અલા. ખેલ લઈને તમે જેવી ઠોકી અને લેબડાની અંદર પણ ઉપાધિના પોટલા કર્યા તમને અમથા કાકા આવડતું નતું શું કરા તમે આવો
અલા મને મારી આવડે છે યાર. તો મમતા કાકા મને એ ખબર નહીં પડતી કે એક્ટિવા ઠોક્યું તો કને તમે અહીંયા આયા કઈ રીતે? આ ઉપાધિના પોટલા ના કરો. પડી ગયો યાર હું યાર. હું વાત કરો અરે યાર. ઉછળી આવી ગયો આખો. તમારું વજન 120 કિલો તમે તોકનથી ઉછળ્યા ટેક આટલે પડ્યા મને નવી લાગે. જબરજસ્ત પડે મને તો ખબર નહીં. મારા ઘરને બીડી હતી ને બીડી એક જતી રહી લા યાર. લાવ ઉભા થજો તમે હેડજો પેલા હેડજો. થોડો મને મારી રીતે હડવા તો લા. લો છોડી દીધા જો. મમતા કાકા ઓવર એક્ટિંગ બંધ કર દો. હા વાત કરે છે કે ચો હેડે. આમથી આ રહી આમથી. અલા તને કોઈ વાગ્યું જ નહીં ને? વાગ્યું તો મને ફસાડી છે. કોણ આગળ વાગ્યું? માથામાં વાગ્યું તો ને? માથા વાગ્યું, ઠેચાણે વાગ્યું, બેટા વાગ્યું, બહુ વાગ્યું. હા હેડો અમથી કાકી હવે કશું કરવું નહીં આપણે દવાખાને કાલે જઈશું અને સોંતીથી ઘેર જઈને હુઈ જાઓ. કહો તો મમતા કાકા બોમ્બ લગાવી આલજો અમને. બોમ્બ લગાવીને ચાય બનાવી પી દો, દુખાવાની ગોળી આલ દો. પછી કે તમને કોણ હાલશે બધું. લેડો એક કામ કરો તમે ઘડીક વાર મારા ઘેર આવો. હા યાર તારે ઘેર આવું તારે. બરોબર ને? હા. વિરાજ તું એક કામ કર એક્ટિવા લઈને સીધો રાજકોટ પહોંચ જજે. જા આ તું ઘેર પહોંચ લઈનો. મમતા કાકા આ તમને એક્ટિવા નતો તો મને ના કે હું પુસ્તક તમને શીખવાડવા આવત. અલા પણ મારો મોટાપો જોતો ના રે યાર. એ તું નેનો માણસ હતો, તું મને મોટા માણસ શીખવાડે ચાલે યાર. હું તો આવડે ના આવડે લઈને નીકળી જ પડ્યો. હા એ તો મેં જોયું. આ તમારું ફળ આમથી કાંઈ ભોગવવું પડ્યું. વાત કરો ખબર પડે એટલી. એ તો હું ચાન ગોળી ને બધું આલ દઈશ ને બોમ્બ ઘસ્યાલીશ એટલે સારું થઈ જશે. તમારે બીજી એકે વાત કરવાની નહીં. તમે જમી લો ને એટલે મને ફોન કરી દેવાનો કે ભગલા આવી જા ઘેર મને એક્ટિવા શીખવાડવા. બરોબર ને? હા. અને જો આપણે કોઈક નેના મોથી શીખીએ ને તો આપણે નેના બાપના ના થઈ જઈએ. બરોબર? મારું આ હવે બધું હવે નીકળી ગયું તમારું. પાછળથી બધું આગળથી બધું નીકળી ગયું. ધીરે ધીરે હેડો. લેડે નહીં બેટા હેડો. લેડો અમથા કાકા હજી હા ચૂપચાપ બસ ચાલ હેડો. લેડે નહીં એટલે પહોંચે ને ઘેર. હજી